ગુજરાતીઓ માટે સારા સમાચાર છે, કારણ કે 48 કલાકમાં નર્મદા ડેમની જે સપાટી છે તે 2 મીટર વધી ચૂકી છે। હાલ નર્મદા ડેમની સપાટી 119.79 મીટરે પહોંચી છે અને ઉપરવાસમાંથી 46,957 ક્યુસેક પાણીની આવક થઈ છે। ડેમમાંથી 4,697 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। તો કેચમેન્ટ વિસ્તારમાં વરસાદથી સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। નર્મદાના આ દ્રશ્યો છે કે જ્યાં ગુજરાતીઓ માટે સારા સમાચાર, 46,957 ક્યુસેક પાણીની આવક થઈ, તો બીજી તરફ ડેમમાં પાણીની આવક પણ નોંધાઈ છે અને આ તરફ પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। 119.79 મીટર સુધી વધારો થયો છે, એટલે કે નર્મદાવાસીઓ માટે પણ સારા સમાચાર કહી શકાય। છેલ્લા 48 કલાકના આંકડા છે કે જેમાં આ વધારો થયો છે અને સપાટીમાં 119.79 મીટર સુધી વધારો થયો છે। ગુજરાતની જીવાદોરી ખરેખર ગુજરાતની જીવાદોરી સાબિત થવા જઈ રહી છે। તમને એમ બતાવવા જઈ રહ્યો છે કે જે ઉપરવાસમાં એટલે કે મધ્યપ્રદેશમાં સારા વરસાદને કારણે નર્મદા ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે। હાલ નર્મદા ડેમમાં 46,957 ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમ 119.80 મીટરે પહોંચ્યો છે। કહી શકાય કે જે 10 દિવસમાં 4 મીટર જેટલો નર્મદા ડેમમાં સપાટીમાં વધારો થયો છે, એટલે આવનારા દિવસોમાં ગુજરાતને એને સીધો ફાયદો થશે। હાલ CHPHનો એક ટર્બાઇન શરૂ કરાતા વીજ ઉત્પાદન પણ શરૂ થયું છે, એટલે જે સરદાર સરોવરની ધીમે ધીમે જે સપાટી વધી રહી છે, જેના કારણે ગુજરાત માટે એક સારા સમાચાર છે કે જે આવનારા દિવસોમાં ઉનાળામાં સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડવામાં નર્મદા ડેમ હાલ સક્ષમ થઈ ચૂક્યો છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા।